વેલકમ ટુ જેતુસ કિચન. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવી જમવાનો 100 ગણો સ્વાદ વધારી દે તેવી ચટણી બનાવશું. તો એના માટે આપણે અહીંયા એક મોટું ટમેટું સુધારી લીધું છે, એક મોટી ડુંગળી સુધારી લીધી છે, બે અહીંયા લસણના ગાંઠિયા ફોલીને લીધા છે, અને અહીંયા આપણે જે લીલા ધાણા હોય છે એની ડાળખીનો ઉપયોગ કરેલો છે, અને અહીંયા 3 થી 4 લીલા મરચાં તીખાસ પ્રમાણે, જે તમારે તીખું ખાવું હોય એ પ્રમાણે તીખાસ પ્રમાણે અહીંયા મરચાંનો ઉપયોગ કરવાનો. અને બાકી મસાલાની અંદરથી જે મસાલાનો જરૂર પડશે એનો ઉપયોગ કરશું. અને તેલ જોશે આપણે. એ આપણે ગેસ ચાલુ કરી અને કઢાઈ રાખી દીધી છે. તો એક નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું અને તેલને સરસ ગરમ થવા દેશું. અને તેલ ગરમ થઈ જાય ને પછી એમાં આપણે જે લસણની કળીઓ લીધેલી છે ને એને આપણે સાતળવાની છે. તો પહેલાં તેલને ગરમ થવા દઈશું આપણે. તો અહીં આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો કળીઓને આપણે સાતળી લેવાની છે. બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી આપણે લસણને સાતળવાનું. આપણી ચટણીનો સ્વાદ મસ્ત એવો આવે. બસ આવી લાઇટ બ્રાઉન કલરની થઈ જાય એટલે આપણે લસણની કળીઓને બહાર લઈ લેવાની છે. અહીંયા હવે આપણે લીલા મરચાં જે લીધેલા ને એને આપણે ઉમેરી દઈશું. હવે આપણે ડુંગળીને ઉમેરી દઈશું. બહુ એકદમ નથી પકાવવાની આપણે ડુંગળીને, થોડી સાતળવાની છે. અહીંયા આપણે ટમેટાને પણ થોડા સાતળી લઈશું એની સાથે. અહીંયા આપણું થોડું સતળાઈ ગયું છે. તો હવે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું, અડધી ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલું આખું જીરું, અને સ્વાદ મુજબનું આપણે મીઠું ઉમેરશું. બધું સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે હવે આને ઠંડુ થવા દઈશું. પછી આપણે મિક્સર જારની અંદર ઉમેરી અને આને ક્રશ કરવાનું છે. હવે અહીં આપણે લીલા ધાણા જે ડંઠલ લીધેલી એટલે કે ડાળખી લીધેલી એને આપણે ઉમેરી દઈશું. એને પણ સરસ આપણે સાતળી લઈશું. આપણી કઢાઈ ગરમ જ છે, આમ ફેરવતા રહીશું આપણે. ને આપણે ગેસ બંધ કરી દીધો છે, કારણ કે આપણે લાલ મરચું પાવડર ઉમેર્યું એ બળી ન જાય એટલા માટે આપણે ગેસ બંધ કરી દીધેલો છે. આપણે જે લસણ સાતરેલું છે એ પણ લઈ લઈશું મિક્સર જારની અંદર. અને આપણે જે મરચાં અને ડુંગળી સાતળેલી એ પણ આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું. એ બધું ઠંડુ થઈ ગયું છે, સરસ આપણે પીસી લઈશું. અહીંયા આપણે એક આટો ફેરવી લીધું છે, તે દરદરું થયું છે. તો એકાદા ચમચી જેટલું આપણે અહીંયા પાણી ઉમેરીને ચટણીને આપણે વ્યવસ્થિત ક્રશ કરી લઈશું. તો અહીં આપણી ચટણી સરસ પીસાઈ ગઈ છે. તો સર્વિંગ બાઉલની અંદર આપણે હવે સર્વ કરી લઈશું. જમવાનો 100 ગણો સ્વાદ વધારી દે તેવી આપણી ડુંગળી ટમેટા લસણની ચટણી તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.